બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું આજે મહાસંમેલન। 3 જિલ્લાના 27 તાલુકાઓના ઠાકોર સમાજના લોકો રહેશે ઉપસ્થિત। એક જ મંચ ઉપર જોવા મળશે પક્ષ અને વિપક્ષના નેતા। સમાજ માટે આધુનિક અને સર્વગ્રાહી બંધારણ રચના ઉપર મંથન કરવામાં આવશે। અલગ અલગ 16 મુદ્દાઓ પર ઠાકોર સમાજના આગેવાનો ચર્ચા કરશે। અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર સહિતના નેતા ઉપસ્થિત રહેશે। ગેનીબેન ઠાકોર, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે। લગ્ન પ્રસંગે કરાતા ખોટા ખર્ચ ઉપર અંકુશ લગાવવા થશે વિચાર વિમર્શ। ડીજે સહિત બિનજરૂરી ખર્ચ પર પ્રતિબંધ લાદવા લેવાઈ શકે છે નિર્ણય। છૂટાછેડાના વધતા કેસો રોકવા પણ કરાશે ચર્ચા। બનાસકાંઠા ખાતે ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। આપણી સાથે સાંસદ ગેનીબેન જોડાયા છે, તેમની સાથે વાત કરશું। બેન, હા, કેસરજી ઠાકોર પણ છે, ઠાકોર સમાજના અગ્રણીઓ જોડાવાના છે। બેન, મહાસંમેલનનો ઉદ્દેશ ખાસ તો કયા પ્રકારનો અને કયા કયા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થશે આમાં? સમગ્ર બનાસકાંઠા પાટણ એટલે કુલ મળીને 27 તાલુકાનો ઠાકોર સમાજ આજે અહીંયા વગરની થળી ભેગો થઈ રહ્યો છે અને આવનાર સમયમાં જે સામાજિક પ્રસંગો છે એમાં ખર્ચા ઓછા થાય અને આ સમાજ શિક્ષણ તરફ વળે કે ઉદ્દેશ એ છે। બાકી પૈસા વચ્ચે અને ગરીબ વચ્ચેનો ભેદભાવ દૂર થાય। 10% લોકો સુખી હોય, 50% લોકો મિડલ ક્લાસમાં આવે, 40% લોકો લેબર છે। તો આ 90%ના હિતમાં સમાજે સાથે મળી અને તમામ મોટા પૈસાવાળા હોય કે ગરીબ હોય એ સમાન ખર્ચો કરે એ મુખ્ય ઉદ્દેશ છે। બેન, એવી પણ એક વાત છે કે ઉત્તર ગુજરાતમાં આવેલો જે ઠાકોર સમાજ છે તેને સર્વગ્રાહી બનાવવા માટે એક અલગથી સંવિધાન બનાવવા મામલે પણ આજે આ સંમેલન છે તેમાં ચર્ચા કરવામાં આવી શકે છે। આ કોઈ કાયદાકીય કે કોઈ દેશનું કે કોઈ રાજ્યનું બંધારણ સંવિધાન નથી। આ એક સમજાવટથી સમય પરિવર્તિત થાય એમ સમાજના રીત રિવાજોમાં ફેરફાર થાય। આજથી 30-40 વર્ષ પહેલાં કોઈ ટેકનોલોજીનો યુગ નહોતો એટલે કોઈ દેખાદેખી કોઈ અનુકરણ ના કરતા। આજે ટેકનોલોજીનો યુગ છે। કોઈ સારો પ્રસંગ કરે તો એના મંડપથી કરીને તમામ ફોટા સોશિયલ મીડિયા હોય મીડિયામાં વાયરલ થાય છે અને દેખાદેખીના કારણે જેની કેપેસિટી ના હોય એ પણ કરવા માટેના પ્રયત્નો કરે છે ને પછી દેવામાં ડૂબે છે। એટલે એનાથી ઘણી બધી બીજી મુશ્કેલીઓ પડે છે। એ ન થાય એના માટેનો આ મુખ્ય ઉદ્દેશ છે। પક્ષાપક્ષીથી પર રહીને આજે તમામ પક્ષોમાં રહેલા જે ઠાકોર સમાજના નેતાઓ છે તે પણ હાજર રહેવાના છે। કોણ કોણ આ સંમેલનમાં હાજર રહેશે અને કેટલું મહત્વનું સાબિત થશે આજે? આપણાને ખબર છે કે રાજ્યમાં જે સમાજોએ પ્રગતિ કરી, ચાહે પાટીદાર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, એવા અનેક સમાજોએ પ્રગતિ કરી, તો એમના સામાજિક પ્રસંગો હોય એ સર્વપક્ષીય હોય છે। સર્વપક્ષીય હોય છે એટલા માટે સમાજમાં એકતા આવે અને એકતા આવે એટલે કોઈ પણ કાર્ય કરે તો એકતામાં સફળતા મળે અને એટલા માટે કરીને અમે પણ એવો પ્રયત્ન કર્યો છે કે સર્વપક્ષીય ઠાકોર આગેવાનો એક સ્ટેજ ઉપર આવે, સમાજને પ્રેરણા આપે અને આજે અલ્પેશભાઈ હોય, હું આભાર માનું દિયોદરના ધારાસભ્ય આદરણીય કેસાજી ઠાકોર સાહેબનો કે એમણે પોતે આ બીડું ઝડપીને અમને બધાને આ કામમાં પ્રેરણા પૂરી પાડી અને સતત એમના પ્રયત્નોથી આજે આ આખો 2 જિલ્લા ભેગા થઈ રહ્યા છે। બધા રાજકીય આગેવાનોને આમંત્રણ આપ્યું છે। અત્યારે બનાસકાંઠા પાટણ છે પણ અમે અપેક્ષા રાખીએ કે આવનાર સમયની અંદર બીજા જિલ્લા પણ આનું અનુકરણ કરી અને જે અમે કર્યું એવું કરવા માટેના પ્રયત્નો કરશે। કેસાજી, સંમેલન જે મળવા જઈ રહ્યું છે કેટલું મહત્વનું સાબિત થશે અને ખાસ તો સમાજ માટે આ કેટલું જરૂરી હતું? એક સમાજ એક રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ, આ ભાવના સાકાર બને અને ખોટા ખર્ચાઓમાંથી, વ્યસનોમાંથી ઠાકોર સમાજ બહાર નીકળી અને શિક્ષણ તરફ વળે, દેશના વિકાસ તરફ વળે, એના માટેનો આ ભગીરથ પ્રયત્ન છે। સશક્ત સમાજ, સશક્ત રાષ્ટ્ર, સશક્ત સમાજ, સશક્ત રાજ, આ ભાવનાને સાકાર કરવા માટેનું આ ઠાકોર સમાજનું મહાસંમેલન આજે બંધારણના રૂપમાં મળી રહ્યું છે। તેમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એની હંમેશા પ્રગતિ થશે। તો પ્રગતિના રાહ માટે, પ્રગતિના માર્ગદર્શન માટે આજે નવું બંધારણ સમાજમાં અમલમાં જઈ રહ્યું છે, જેના થકી સમાજ સામાજિક, આર્થિક અને રાજકીય બધા જ ક્ષેત્રોની અંદર સશક્ત બને એ એની પાછળનો ઉદ્દેશ